श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। પ્રકરણ શરૂ થાય છે ભક્તિ યોગ અને એમાં બતાવે છે ભગવત ભક્તિનું રહસ્ય. અત્યાર સુધી આપણે હાલતો હતો કર્મયોગ, હવે આવે છે ભક્તિ યોગ. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ સતુર નામ વપુ એક, ઇનકે પદ બંધન કિએ નાસત વિઘ્ન અનેક. ભક્તિનો માર્ગ બતાવનારા સંત ગુરુ, ભજની ભગવાન, ભજન કરનાર ભક્ત તથા સંતોના ઉપદેશ અનુસાર ભક્તની ભગવદાકાર વૃત્તિ ભક્તિ છે. નામથી ચાર છે પરંતુ તત્વ એક છે. જે સાધક દ્રઢતા અને તત્પરતાથી ભગવાનના નામનો જપ તથા સ્વરૂપના ધ્યાનરૂપ ભક્તિ કરતા જલ્દીથી આગળ વધે છે તે જ ભગવાનને જલ્દી પ્રાપ્ત કરે છે. જો જીવ સાહે મુક્તિ કો તો સુમિરી જે રામ, હરિયા ગેલે ચાલતા જૈસે આવે ગામ. આ ભગવત ભક્તિની પ્રાપ્તિના અનેક સાધન બતાવવામાં આવ્યા છે. તે સાધનોમાં મુખ્ય છે સંત મહાત્માઓની કૃપા એક અને તેમનો સંગ. રામચરિત માનસમાં કહ્યું છે, ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાની, બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. ભક્તિ એવી છે, સકલ સુખની ખાણ છે, પણ ક્યારે મળે તો કે બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. સત્સંગ કે ભગવાનની કૃપા તમારી માથે, સંતોની કૃપા ન હોય તો સત્સંગ ન મળે. એટલે અહીંયા બતાવ્યું કે બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા મિલઈ, જો સંત ઇહે જો સંત હોય અનુકૂલા. તે સંતોનું મિલન ભગવત કૃપાથી જ થાય છે. શ્રી ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે, સંત વિશુદ્ધ મિલહી પરિતેહી, શીતવહી રામ કૃપા કરી જેહી. ક્યારે મળે કે ભગવાનની કૃપા થાય ત્યારે એવા મહાપુરુષો આવો સત્સંગ મળે, નહીતર મળે નહીં. બીનું હરિ કૃપા મિલહી નહીં સંતા. સત્સંગ વિભીક્ષણે કીધું ને, અબ મોહે ભા ભરોસ હનુમંતા, બીનું હરિ કૃપા મિલે નહીં સંતા. તમારી માથે કોઈ ભગવાનની કૃપા થાય. વિભીક્ષણે એમ જ કીધું કે હવે મને પાકું થઈ ગયું. અત્યાર સુધી હું રામ રામ કરતો હતો, પણ અત્યાર સુધી મને પાકું નહોતું ભગવાન મને મળશે કે ભક્તિ મને મળશે. પણ એ કે તમે મને મળી ગયા ને, એટલે કીધું કે અબ મોહે ભા ભરોસા હનુમંતા, બીનું હરિ કૃપા મિલે નહીં સંતા. જો ભગવાનની કૃપા ન હોય તો કોઈ સંતનો ભેટો તમને થાય નહીં, અને તો જ સત્સંગ કે કાંઈ તમને મળે નહીં, નહીતર તો મળી જાય. ભગવાનની કૃપા થાય તો જ મળે, નહીતર ન મળે. એટલે અહીંયા વિભીક્ષણજીએ કીધું, સત્સંગી સંસ્કૃતિ કર અંતા, બીનું હરિ કૃપા મિલહી નહીં સંતા, સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. સાચા ભગવત પ્રેમનું નામ જ ભક્તિ છે. કહ્યું પણ છે, પનગારી સુનું પ્રેમ સમ ભજન દુસર આન, અસ બિસારી પુની પુની મુનિ કરત રામ ગુણગાન. આ પ્રકારે પ્રેમની પ્રાપ્તિ સંતોના સંગથી અનાયાસે જ થઈ જાય છે. કોઈ એવા પ્રેમી મહાપુરુષો હોય, ભગવાનના ભક્તો હોય, એવા સંતને શરણે તમે વૈયા ગયા હો, એનો ભેટો થઈ ગયો હોય ભગવાનની કૃપાથી, તો બીના પ્રયાસે તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. અને ભક્તિ પ્રાપ્ત થાય એટલે ભગવાન મળી જાય. આ પાકી વાત છે. એટલે આપણે ગમે ત્યારે જોર દેતા હોય કે ભાઈ નામ જપ કરો, નામ જપ કરો, બસ આ એનું મેન કારણ. નામથી આ થાય, ભગવાનની તમારી માથે અસીમ કૃપા થાય. બાકી તો બધું આ સંસારમાં આવવા જવા વાળું છે જ તે. અને આવે છે ને જાય છે. આપણે જોઈએ છીએ, કયક ને રાજા થતા જોયા, ને કયક ને રંક થતા જોયા. ભિખારી માંથી રાજા થઈ જાય છે, અને રાજામાંથી રંકે થઈ જાય છે. આ એની લીલા છે બધી. આપણી મહેનત થી જો બધું થવાઈ જતું હોય તો દુનિયામાં કોઈને ગરીબ રહેવું નથી, બધાને રાજા થઈને જ રહેવું. પણ આપણું હાલતું નથી. એને 99 લખ્યા હોય ને તો હાજે 100 કરવા મહેનત કરી લેવાની.
કોઈને એવું અહમ હોય કે હું કરી નાખું, તો એ વાત તદ્દન ખોટી છે. જે તમારા ફાઇનલ હાંજ સુધીનું જે મહેનતાણું લખાઈ ગયું એ જ તમને મળે, એમાંથી એક રૂપિયો વધારે ન મળે. હા, બાકી વૈયા જાય ઈ રસ્તો કરી નાખે. તમને વધારે કદાચ મળી ગયા હોય, કોઈનું આમ તેમ કરી નાખ્યું હોય, બેઈમાનીનો રૂપિયો કદાચ મળી જાય, આપણે ના નથી પાડતા, પણ તો એ તમારી પાસે રહેતો નથી. પાછળ તમે કદાચ ભેગું કરી લીધું ધન બેઈમાનીથી, માણસોને છેતરીને, કોઈ ભલા માણસને છેતરીને ભેગું કરી લીધું, તો પાછળ પ્રજા એવી થાય કે ઈ તમારું જે સંપત્તિ છે એને વેડફી નાખે ને તમને સુખ ભોગવવાનો છે. કારણ કે સંત મહાત્માઓને ત્યાં પરમ કૃપાળુ પરમેશ્વરના ગુણ ભાવ તત્વ રહસ્યની કથાઓ તો થતી રહે છે. તેમને ત્યાં આ જ પ્રસંગ ચાલતા રહે છે. અને ભગવાનની કથા જીવોના અનેક જન્મોમાં કરેલા અનંત પાપ રાશિનો નાશ કરનારી તથા હૃદય અને કાનને અતિશય આનંદ આપનારી છે. સત્સંગમાં આવવાનું મેન કારણ આ છે. કેમ કે અહીંયા તમે બીજું કઈ તો કરતા નથી. અહીંયા આવી નહીં તે કોઈ પણ એક કથા જ આપણે અહીંયા વાત હાલતી હોય, કથામાંની જ વાત હોય. કોઈ પણ શિવ પુરાણ છે, રામચરિત માનસ છે, ભાગવતજી છે, 18 પુરાણ ને 6 શાસ્ત્રોનો આમાં સમાવેશ કરેલો છે. આ મહાપુરુષોએ મહેનત કરીને આપણી માટે જ લખીને ગયા કે આનું અધ્યયન કરજો અને તમારું જીવન બનાવજો. બાકી દુનિયામાં બીજું કઈ તો આપણે યારે આવવાનું નથી, પણ આ પાકું આવશે. તમારી પરિસ્થિતિ પરમાત્માએ ગમે એવી આપી દીધી, એની પાછળ ક્યારે રોવું નહીં, ઉતનું રાજી થવું. કેમ કે સુખમાં ક્યારે કોઈને રામ નથી સાંભળ્યો એવો દાખલો બતાવો મને. તમારે સુખ આવી ગયું, તમે કદાચ ઘરે મંદિરે બનાવી નાખ્યું, પણ રામ નો યાદ આવે, એને પૂજારી પગારદાર મૂકી ગયો તમે કે ભાઈ તું પૂજા કરી નાખજો, મારે એટલો બધો ટાઈમ હોય નહીં. સંપત્તિ છે તમે કદાચ કરી શકો, પણ તમે નમસ્કાર નથી કરી શકતા, તો એ કામનું શું? અહીંયા તો ભગવાન એમ કે જેને જોતું છે એ મારી પાસે આવે. સંપત્તિ તો આજ છે ને કાલ નથી. તો મને મનવાળા લાટ પીડ્યા. અને ભક્તિ કોને કરી? જેને માથે દુઃખ હશે ને એને જ ભક્તિ કરી. એટલી જ કુંતી માતાએ કીધું. ભગવાન જયારે ભાગ્યા, આ પાંડવો યુદ્ધ જીતી ગયા, કૌરવોની સામે યુદ્ધ કરીને 18 દિવસ યુદ્ધ હાલ્યું અને રાજધાની બધું મળી ગયું, યુદ્ધ જીતીને ભાગ્યા કૃષ્ણ ભગવાન. કે બોલો બુવા એટલે ફઈ થાય, કે બોલો બુવા એમ, હવે કઈ ઈચ્છા? કે હું તો એક માગી લો કે તમારે જે ઈચ્છા હોય, કે હું તો દુઃખ માગું આજીવન. કે કેમ? કે દુઃખ આવે તો તું અમારે હારે રહેશો, સુખમાં જો તું વયો જાશો. એની કેવી ભક્તિ છે કે દુઃખ હતું ત્યારે તું મારે હારે હતો. કેટલી એની માનસિક સ્થિતિ એની કેવી બની ગઈ છે કે પોતે ઓળખી ગયા હતા પરમાત્માને, કે દુઃખમાં જ તું મારે હારે છો. કુંતાજીએ કીધું સુખમાં તો તું વયો જાશો. હકીકત ભગવાન ભાગ્યા થાય ત્યાંથી દ્વારિકા, ઘણી પડિયાન કર્યા હતા. એટલે જે સ્થિતિ આપે એ સ્થિતિમાં રાજી રહીને ભગવાનની ભક્તિ કરો, અને દુઃખ આવે ત્યારે જ તમને પરમાત્મા આપણે, ત્યારે જ તમારી નવી સ્થિતિ બને. સુખમાં કોઈને નથી બની. જીવને યજ્ઞ, દાન, તપ, વ્રત, તીર્થ ઇત્યાદિ ઘણા પરિશ્રમ, સાધ્ય, પુણ્ય સાધનો દ્વારા પણ તે લાભ મળતો નથી, જે સત્સંગથી અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે. તમે પ્રયાગ ના આવો, કે ગયાજીમાં કોઈનું પિંડદાન કરી આવો, કે કાશી વિશ્વનાથમાં જઈને કરવત મેલાઈ આવો, કોઈ પણ જે તીર્થ ક્ષેત્રોમાં જઈને તમે જે કરી આવો પુણ્યદાન, તો હું કીધું અહીંયા સાંભળજો, હજી ફરી વાર બોલી જાઉં. જીવને યજ્ઞ, દાન, તપ, વ્રત, તીર્થ આ બધી વસ્તુ કરી લેવાની છૂટી ઇત્યાદિ ઘણા પરિશ્રમ, સાધ્ય, પુણ્ય સાધનો દ્વારા પણ તે લાભ મળતો નથી, જે સત્સંગથી અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે. સત્સંગ એવી વસ્તુ છે કે એને તમારે જોતું ન હોય તો અનાયાસે તમને પ્રાપ્ત થઈ જાય સાધન. તો હું શું કોણ ભાઈ? સત્સંગ જ ઊંચો છો ને. આ બધા તીર્થોમાં તમે જાઓ, બધું કરો, પણ છતાંય તમને સ્થિતિ નથી મળતી, પરમાત્માની કૃપા નથી મળતી, તો હું એમ કહું આ ઊંચું કહેવાય. અહીંયા તમે અડધી કલાક આવો છો, આ જીવના કોઈ પૂર્વના પુણ્ય છે, નહીતર અહીંયા નું બેહીએ કઈ. આપણે જઈએ એવા. ગંગાજી પવિત્ર કરનારી છે, એમાં કોઈ સંકોચ નથી. તમે ત્યાં જાઓ એટલે તમારા પાપોનો ધ્વંસ થઈ જાય, તમે પાપ મુક્ત થઈ જાઓ. પણ તમે ત્યાંથી બહાર નીકળીને માન્યું ખરું કે હું પાપ મુક્ત થઈ ગયો, હું ક્યારે પાપ નહીં કરું, એવું માન્યું જ નથી. હે, તમારે અંદર એ ભાવના તો હોવી જોઈએ ને, તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ પાવન કરવા વાળી કલ્યાણી છે, જગતજનની છે ગંગાજી. એમાં હું સ્નાન કરું, આચમન કરું અને બહાર નીકળું એટલે હું પવિત્ર થઈ ગયો. તમને અંદર એ થવું જ જોઈએ ને.
આપણે માનતા નથી. કારણ કે તે પ્રેમી સંત મહાત્માઓ દ્વારા કથિત ભગવત કથાના શ્રવણથી જીવના પાપોનો નાશ થાય છે. આથી અંતકરણ અત્યંત નિર્મળ થઈને ભગવાનના ચરણ કમળોમાં સાહસિક જ શ્રદ્ધા અને પ્રીતિ ઉત્પન્ન થઈ જાય છે. અહીંયા કોઈ પણ કથા હાલતી હોય તેમાં પાપ કરો તો તમને શું સજા મળે એ બતાવવામાં આવ્યું છે, પુણ્ય કરો તો તમને શું સજા મળે એ બતાવવામાં આવ્યું છે, તીર્થોમાં જાઓ તો તમને શું ફળ મળે એ બતાવવામાં આવ્યું છે, દાન કરો તો તમને શું ફળ મળે એ બતાવવામાં આવ્યું છે, યજ્ઞ કરો તો શું ફળ મળે એ બતાવવામાં આવ્યું છે. બરોબર, આ બધું બતાવ્યું, પણ સત્સંગમાં જાઓ એનાથી શું ફળ મળે એ ન બતાવ્યું. તો કે એનાથી તમને અનાયાસે જ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. ન કર્યું હોય ને તો આ બધા ભાવો એની અંદર એકમાં સમાહિત થઈ જાય. એટલે સત્સંગને ઊંચો કીધો. તુલસીદાસજી મહારાજ અમતું નથી કીધું, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જન્મો જન્માંતરના પાપોનો જથ્થો હોય ને એને કોઈ સંત મહાપુરુષનો ભેટો થઈ જાય જીવને, એટલે જન્મ જન્માંતરના પાપને બાળીને ખાક કરવાની શક્તિ એનામ છે. તમારી સ્થિતિ થવી જોઈએ ને તમે આમાં વ્યક્તિને ઓળખવા જોવે તો. કૃષ્ણ ભગવાને કીધેલું છે, તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાની તે તત્વદર્શિની. 34મા શ્લોકમાં કેવા કોઈ જ્ઞાની મહાપુરુષો પાસે જઈને તો એનું શરણું ગ્રહણ કરે, એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર, પછી એને તું પૂછ તો તને તારા જીવનની હર કોઈ સમસ્યાનું સમાધાન મળી જાય અને ભગવત પ્રાપ્તિનો રસ્તો નિરસ્ત થઈ જાય. આપણે ક્યારે એવો પ્રશ્ન જ નથી છો ઉભો કે ભાઈ મારે મારું કલ્યાણ કરવું, એવો જીવનમાં પ્રશ્ન ક્યારે ઉભો છો નથી છો. ઓલા પર બેહવાનું હોય તો એ આખો દી બેસી, પોતાનું ક્યારેય નથી વિચાર્યું આજ સુધીની તારીખમાં. એટલે કહેવાનું મારું લક્ષ્ય છે પોતા માટે ક્યારેક વિચારો કે હું અહીંયા આવ્યો છું તો આ બધાય મરી જાય, મારે મરી જવાનું છે. તમને સત્સંગ મળ્યો, આવા મહાપુરુષોના સંઘથી કોઈ શાસ્ત્રોનો આધાર મળ્યો, તમે રોજ સાંભળો છો, તો ક્યારેક અંદર તમારી અંદર થવું જોઈએ ને કે ભાઈ આ બધા વી ગયા, મારા ગઢિયા વી ગયા, ઘણા વી ગયા, હવે ત્રીજી પેઢીએ કોઈ ઓળખતું નથી એને કે ભાઈ ફલાણા ભાઈ ને બાપાનું નામ ફલાણા ભાઈ હતું તો કે અમને નથી ખબર. અને આજ હજારો લાખો વર્ષ યુગો વીયા ગયા. વાલ્મીકી ઋષિ થઈ ગયા ત્રેતા યુગમાં થઈ ગયા, આ કળયુગ હાલે, ત્રીજો યુગ હાલે, તો યાદ કરવા પડે ને કે ભાઈ મહર્ષિ વાલ્મીકી આદિકાવ્ય રામાયણની રચના એને કરી હતી. તો તમે એ સ્થિતિ મેળવી શકો ને તમે એ થઈ શકો. ભાવના એટલી જ તે ખાલી મારી કહેવાની કે તમે એ સ્થિતિ બનાવી શકો, ભજન કરો અને તમારું પોતાનું તો કલ્યાણ કરો, બીજાનું નથી કરવું, તમારું પોતાનું કરો. તમારાથી કોઈ 5 જણા સુધર્યા તો એમાં તમને નુકસાની શું છે? ભક્તિનો માર્ગ બતાવનાર સંત મહાત્માઓ જ ભક્તિ માર્ગના ગુરુ છે. એમના લક્ષણોનું વર્ણન કરતા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. એકાદશ 11મા સ્કંદમાં 11મા અધ્યાયમાં 29 થી 31 શ્લોક સુધી બતાવેલું છે. ભગવાનનો ભક્ત કૃપાળુ, બધા જ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ રહિત, દુઃખોને પ્રસન્નતાપૂર્વક સહન કરવા વાળો, સત્ય જીવન, પાપ શૂન્ય સમભાવ વાળો, સમગ્ર જીવનો સુહૃદ, કામનાઓથી કદી આક્રાંત ન થવા વાળી, શુદ્ધ બુદ્ધિથી સંપન્ન, સંયમી, કોમળ સ્વભાવ, પવિત્ર, પદાર્થોમાં આસક્તિ અને મમતાથી રહિત, વ્યર્થ અને નિષિદ્ધ પ્રયત્નોથી શૂન્યહિત, મિત, મેઘ્ય, ભોજી, શાંત, સ્થિર, ભગવત પરાયણ, મનનશીલ, પ્રેમાદ રહિત, ગંભીર સ્વભાવ, ધૈર્યવાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપી સવિકારોને વંશ કરનાર, માનવ રહિત, માન રહિત, બધાને માન આપનારો, ભગવાન વિશેના જ્ઞાન વિજ્ઞાનમાં નિપુણ, બધાની સાથે મૈત્રીભાવ રાખનારો, કરુણાશીલ અને તત્વજ્ઞ હોય છે. આવો ભગવાનનો ભક્ત હોય છે. એનામાં કોઈ પ્રત્યે વેરભાવ ન હોય, કદાચ દુશ્મન આવીને બેઠો હોય તોય એમાં કઈ ફેરફાર ન હોય, તમને કહેતો હોય એ જ એની કાને પડતું હોય કે ભાઈ આનંદ મારે નથી બનતું, તો એ ભાવ આપણામાં ક્યારે આવવો ન જોવે, એને વિષેક લાગે. કેમ કે કલ્યાણ બધાની, અને અહીંયા કોઈ પણ વાત કરતા હોય તો બધાની માટે જ હોય, સામૂહિક જ વાત થતી હોય, ક્યારે એક જણને લક્ષમાં લઈને ક્યારે આપણે વાત ન કરતા હોય. આ સમતા હોવી જોઈએ. અને આ ભક્તમાં બધા લક્ષણો હોય છે તો ભેગું કરવાનો સવાલ નથી થતો. આવા ભગવત ભક્તો જ વાસ્તવમાં ભક્તિ માર્ગના પથદર્શક થઈ શકે. આ જીવને સંસારનું કોઈ પણ ઊંચામાં ઊંચું પદ અથવા પદાર્થોની પ્રાપ્તિ ભલે થઈ જાય, તેની ભૂખ ત્યાં સુધી નહીં મટે જ્યાં સુધી તે પોતાના પરમ
આત્મી ભગવાનને પ્રાપ્ત કરી નથી લેતો. આજ સુધીનો ઇતિહાસ સાક્ષી છે. અરબો ખરબોનો માલિક હશે કોઈ, પહેલા નંબરનો ભારતમાં પૈસા વાળો વ્યક્તિ છે, ધનાઢ્ય માણસ હશે, એને ભૂખ વહી ગઈ એમ પૂછજો. જીવનનો આ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને, અરબો ખરબોનો માલિક હોય તેને કહેવાનો, હવે તમને શાંતિ થઈ ગઈ, તમે એટલા ભેગા કરી લીધા તો શાંતિ થઈ ગઈ, એમ કહે નહીં. કેમ કે એમાં શાંતિ છે જ નહીં. એ નાશવાન વસ્તુ છે. તમે અરબો ખરબો ભેગા કરી લીધા, ધન સંપત્તિ, આ દેશના રાજા બની ગયા તમે, પણ તમે તમારું પોતાનું તો કર્યું નથી, તો કામનું શું? આ તો પ્રજાને દુભાવીને આમ તેમ કરીને ઈ જ ભેગું કર્યું ને, બીજું શું ભેગું કર્યું? કારણ કે ભગવાન જ એક એવા છે જેમનાથી બધા જ પ્રકારની પૂર્તિ થઈ જાય છે. અને જે ભક્તો ભગવાનના થઈ ગયા એને ક્યારે કોઈ વસ્તુ ઘટી ન. જે રાજાને ન શોભે એવો સાજ શણગાર ભગવાન એને આપેલો છે. એનું પ્રમાણ જોવું હોય તો તમે કુંવરબાઈનું મામેરું કૃષ્ણ પરમાત્માએ કર્યું જ છું. એના તમે બધાને ખ્યાલ જ છે, વાત સાંભળેલી છે તમે, કે જે રાજાને નો, રાજાની હેસિયત બહારની વાત હતી એવું મામેરું પરમાત્માએ કર્યું હતું. અને છેલ્લે એની નણંદ મેણું બોલી કે આખા ગામને દાન કર્યું, મારી દીકરી હું એને મોંઘી પડી. ત્યારે કુંવરબાઈએ કીધું કે બાપુજી તા કે હા, એ કે બધાને તમે આપ્યું પણ મારી નણંદની દીકરી બાકી રહી ગઈ અને આખી જિંદગી મેણું બોલશે. એટલે પાછા એ ભાંગલા તૂટલા ગાડામાં બેઠો બેઠો નરસિંહ મહેતાએ કેદારો રાગ છેડ્યો ને પરમાત્માને કીધું કે બધાયનું પૂરું કરી ગયો, કે આનું નહીં કરીને તો મારી દીકરીને આખી જિંદગી કે આ સંભળાવશે. અને પાછી આકાશમાંથી સુંદડીનો ઢગલો છે તો હેઠો પડ્યો તો. આ પરમાત્મા છે ભલામણા. એકવાર ડગલું તો માંડો, ભરોસો કરીને એકવાર હાલી જાઓ, અને દુઃખ ન પડે ને ભક્તિ ન કરી એમ માની લેજો. તમારા જીવનમાં દુઃખ ન આવે તો ભક્તિ નથી કરી એમ માનો, તમે જે ભક્તિના કેડે સીડ્યા નથી. કોઈ પણ ભક્તને લઈ લો એની માથે દુઃખના ડુંગરા આવી ગયા છે પણ તોય ડગ્યો નહીં હોય. હા એમ. અહીંયા એ જ કીધું કે ભગવાન એક જ એવા છે જેમનાથી બધા પ્રકારની પૂર્તિ થઈ જાય છે. તેમના સિવાય બધું અપૂર્ણ છે. પૂર્ણ તો માત્ર એક તેવો જ છે, અને તેઓ પૂર્ણ હોવા છતાં પણ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે વિના કારણે જ પ્રેમ અને કૃપા કરનાર પરમ સુહ્યદ છે. તદુપરાંત તેઓ જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. કોઈ બધાનો મિત્ર તો હોય પરંતુ બધું જાણતો ના હોય. તે આપણા દુઃખને ન જાણવાના કારણે તેને દૂર કરી શકતો નથી. અને જો બધું જ જાણતો હોય પરંતુ સર્વસમર્થ ના હોય તો પણ અસમર્થતાને કારણે દુઃખ દૂર નથી કરી શકતો. એ પ્રમાણે બધું જ જાણતો પણ હોય અને સમર્થ પણ હોય તો પણ જો સુહ્યદ ના હોય તો દુઃખ જોઈને તેને દયા નથી આવતી, જેથી તે આપણું દુઃખ દૂર નથી કરી શકતો. એવી જ રીતે સુહ્યદ પણ હોય અર્થાત દયાળુ પણ હોય અને સમર્થ પણ હોય, છતાં આપણા દુઃખને જાણતો ના હોય તો પણ કામ નથી થતું. તથા સુહ્યદ અને સર્વજ્ઞ હોય પણ સમર્થ ના હોય, તે આપણા દુઃખને જાણીને પણ દુઃખ દૂર નહીં કરી શકે, કારણ કે તેની દુઃખ નિવારણ કરવાની શક્તિ જ નથી. બધી ગુણ તમારામાં છે, તમને દયા આવે બધું છે, પણ તમારામાં એ શક્તિ જ નથી દુઃખ દૂર કરવાની કોઈ માણસ, તો તમે ક્યાંથી કરી શકવાના? પરંતુ ભગવાનમાં ઉપયુક્ત ત્રણેય વાતો એકી સાથે છે. સુહૃદય છે, દયાળુ છે અને દુઃખ દૂર કરવાની શક્તિ છે, અને સર્વજ્ઞ છે. એનામાં શું ઘટે? કયો ગુણ ઘટે? તમારો કોઈ મિત્ર હોય, તમારો બહુ મિત્રતા હોય, માનો તમારો સુખ દુઃખમાં ભાગ લેતો હોય, પણ હવે એની આગળ વ્યવસ્થા જ ન હોય, તમને શું કરી દેવાનું? તો મિત્ર એવો બનાવો, અખિલ કોટીના માલિકને બનાવો ને ભાઈ. એને એક પડકારો મારો ક્યારેક, હે કનૈયા, હે શ્રી રામ મહાદેવ, ક્યારેક એને કયો કે તારી સિવાય મારું દુનિયામાં કોઈ નથી, તો ઓટોમેટિક બધી વ્યવસ્થા થતી જાય. પણ આપણો એવો ભરોસો જ ક્યારેય જાગ્યો નથી કે એ મારો મિત્ર છે. તે સર્વસુહ્યદ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એવા ભગવાન પર જ નિર્ભર થઈને જે તેમની ભક્તિ કરે છે તે જ ભક્ત છે. અર્જુનજી જયારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુન ને દુર્યોધન બે કૃષ્ણ ભગવાન પાસે ગયા હતા, અને કૃષ્ણ ભગવાને કીધું હતું, એમાં કૃષ્ણ ભગવાન હુતા હતા એટલે એને કીધું, આંખ ખોલી એટલે એને અર્જુન દેખાણો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ બોલ અર્જુન. ત્યાં દુર્યોધન કે હું એની પહેલા આવ્યો અને અમે તમારે પાસે કે યુદ્ધમાં સહાયતા માટે આવ્યા છીએ, તમે અમને શું સહાયતા કરશો? ભગવાન કે જો ભાઈ એક કર, હું એક નિહત્થો છું,
હું શસ્ત્ર નહીં ઉપાડું યુદ્ધમાં. અને એક કોર મારી નારાયણી સેના છે, હવે માગી લે તું. અર્જુને પહેલા કહી દીધું કે ભાઈ મારે નારાયણી સેના નથી જોતી, મારે તો તમે જોવો. એ કે હું નિયત છું, કે હાલશે. અને ઓલા એને રાજી થઈ ગયો તો દુર્યોધન, કે ભાઈ આને હું ખાલીને કરવા, નારાયણી સેના લઈ લ્યો. નારાયણી સેના હતી તો વિયો ગયો કે નો વિયો ગયો? અને ઓલ કે એકલો હતો પરમાત્મા, જીતાડી દીધો કે નો જીતાડી દીધો? અને આ જ યુદ્ધ બર્બરીક જયારે 18 દિવસનું યુદ્ધ પૂરું થયું ત્યારે વેદવ્યાસ ભગવાને પૂછ્યું હતું બર્બરીકને, ભીમનો પુત્ર બર્બરીક હતો, એને પૂછ્યું કે ભાઈ હકીકત હાસું કે છે કે તેમાં શું જોયું 18 દિવસના યુદ્ધમાં? કારણ કે બધા યોદ્ધા લડતા થાય એ વાત હાસી, પણ બધી જગ્યાએ મેં કૃષ્ણનું સુદર્શન ચક્ર જોયું, બીજું કઈ નથી જોયું. માર્યા તો બધાને એને જ તે, એ જ બધાને મારતા હતા. આ તો બધા ખાલી નિમિત્ત હતા. તો જીવાડવા, મારવા, તમારી હારી મોળી સ્થિતિ લાવવી, બધું કરવું પરમાત્માના હાથમાં છે. તો એના ભરોસે થઈ જાવ ભલામણ. પણ ભરોસો નથી આપણને. ભગવાનની ભક્તિના અધિકારી બધા જ પ્રકારના મનુષ્યો હોઈ શકે છે. ભગવાને ગીતાના 9મા અધ્યાયના 30મા અને 32મા અને 33મા શ્લોકમાં બતાવ્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, પાપ યોની અને દુરાસારી, આ સાતે મારી ભક્તિના અધિકારી છે. જો કોઈ અતિશય દુરાસારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત બનીને મને ભજે છે તો તે સાધુ જ માનવા યોગ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ જયારે આવ્યા પૃથ્વી માથે, કૃષ્ણ ભગવાનનો અવતાર કહેવાતા ચૈતન્ય મહાપ્રભુ, ત્યારે જગાઈ મગાઈ નામના 2 કુર માણસો, બ્રાહ્મણ હતા, પણ એટલી બધી કુરતા, કેમ કે બાદશાહના સૈનિકો હતા અને બેને કંઈક 10-10 કે 15-15 ગામ આપેલા, એટલે ભાઈ એનું તો બગતું હોય. અને કુરતા એટલે કે હદ વટાવી ગયેલા. બાદશાહ એની કરતા હારો કેવાય એવી કુરતા. જે શેરીમાં નીકળે એ શેરીમાં માણસો થરથર કાપવા મળે કે ઓહો આ ક્યાં નીકળે, આજ બેન દીકરી સામું નજર પડી તો આ શોભન. આવા માણસો હતા. છતાંય ચૈતન્ય મહાપ્રભુએ એને ભક્ત બનાવી દીધા. અને આ જગાઈ મગાઈનું નામ આદરથી લેવાય. જો આવા દુરાસારી પાપીમાં પાપી માણસો હોય એને ભગવાનના ભક્ત બનાવીએ કે સંત મહાપુરુષો, તો તમને મને કેમ ન બનાવી શકે? પણ આપણને એવા કોઈ મેળા નથી, અને મેળા હોય તો આપણે ક્યારેય એનું સાંભળ્યું નથી. આ મોટું દુઃખનું કારણ છે. કારણ કે તે યથાર્થ નિશ્ચય વાળો છે, અર્થાત તેણે સારી રીતે નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન સમાન બીજું કંઈ પણ નથી. દુરાસારીમાં છેલ્લે આવી જાય છે કે ભગવાનના ભજન સિવાય દુનિયામાં બીજું કાંઈ નથી. અને આપણે અડધું પોણું સમજીને હાલ્યા જતા હોય ને, એને ભગવાન માથે ભરોસો ન હોય. કે તો બધા વાતું કર્યા કરે, પણ હકીકત તો એને ખબર ન હોય, આપણે બધું કરવું પડે. તો ભગવાનને છેતરવાની વાત થઈ, શું થઈ? તો એ કોઈનો છેતરો છેતરાય એવો નથી. હે અર્જુન, સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર તથા પાપીઓની સાંડાલ ઇત્યાદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઈને પરમ ગતિને જ પ્રાપ્ત કરે છે. પછી તો એમાં કહેવાનું શું છે? પુણ્યશાળી બ્રાહ્મણ તથા રાજર્ષિ ભક્તજન મારી શરણે થઈને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અહીંયા ભગવાને જાતિના સૌથી નાના અને આચરણોમાં પણ પતિત થયેલા બંને તરફના મનુષ્યોને ભગવત ભક્તિના અધિકારી બતાવ્યા છે. જોકે વિધિ નિષેધના અધિકારી મનુષ્યો જ હોય છે, તો પણ પાપીઓની શબ્દ તો એટલો વ્યાપક છે, એથી ગૌણી વૃત્તિથી પશુ પક્ષી આદિ બધા જ પ્રાણી લઈ શકાય છે. હવે રહ્યા ભાવથી થવાવાળા અધિકારી શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે કે કોઈ પણ કામના ન હોય અથવા બધા જ પ્રકારની કામના હોય, યા કેવળ મુક્તિની જ કામના હોય, તો પણ શ્રેષ્ઠ બુદ્ધિવાળો મનુષ્ય તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ ભગવાનની જ પૂજા કરે છે. અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારઘી ત્રિવેણ ભક્તિ યોગેન અજેત પુરુષમ પરમ. બીજા સ્કંદનો 3 અધ્યાયનો 10મો શ્લોક છે, શ્રીમદ ભાગવતનો શ્લોક છે. અહીંયા અકામથી જ્ઞાની ભક્ત, મોક્ષ કામથી જિજ્ઞાસુ તથા સર્વ કામથી અર્થાથી અને આર્ત ભક્ત સમજવું. અને જોઈએ જ્ઞાની ભક્ત તે છે જે ભગવાનને તત્વ જાણીને સ્વાભાવિક જ તેમનું નિષ્કામ ભાવથી નિત્ય નિરંતર ભજન કરતો રહે છે. અને જિજ્ઞાસુ ભક્ત તેનું નામ છે જે ભગવત તત્વને જાણવાની ઈચ્છાથી તેમનું ભજન કરે છે. અને અર્થાથી ભક્તો
તે હોય છે જે ભગવાન પર ભરોસો રાખીને તેમની પાસેથી સંસારી ભોગ પદાર્થો માગે છે. અને આર્ત ભક્ત તે છે જે સંસારના દુઃખોથી તેમના દ્વારા રક્ષણ ઈચ્છે છે. ગીતામાં ભક્તોને સકામ અને નિષ્કામ ભાવના તારતમ્યથી 4 પ્રકારના બતાવવામાં આવ્યા છે. ચતુર્વિદ્યા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર સારથી જ્ઞાની સ ભરત શર્ભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરવા વાળા અર્થાથી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. કોઈ અર્થ માટે એટલે કોઈ ભોગ માટે ભજે છે કે ભાઈ મને ધન મળી જવું જોઈએ, કે મારું આ કામ થઈ જવું જોઈએ. પછી આર્ત અંદરના ભાવથી જે પ્રેમ લક્ષણા ભક્તિ આવી જાય કે બસ હવે કઈ દુનિયામાં લાંબુ છે નહીં, પરમાત્મા એક જ મારો છે, આર્ત ભાવ એને કહેવાય. જિજ્ઞાસુ કે જેને નવી ભાવના થઈ હોય કે ભાઈ હાલો આવડા કરે છે ને આમાં કઈક છે, હાવ કઈ આમ નથી, એ જિજ્ઞાસુ ભક્ત કહેવાય. અને જ્ઞાની, આવા 4 પ્રકારના ભક્ત કીધા. એમાં ઓછામાં ઓછો કોઈ હોય તો જ્ઞાની ભક્ત બતાવ્યો, બાકી આ 3 ગૌણમાં બતાવ્યા. પણ છતાંય ભગવાન કે કોઈ કામનાથી મને ભજે તો હું એમ માનું કે મારો ભક્ત છે. કામનાથી મારી પાસે તો આવ્યો, મારી પાસે તો માગ્યું, આ બીજા પાસે હાથ લંબાવવો એની કરતા મારી પાસે માગ્યું તો એ કે મારો ભક્ત છે. એમાંથી બધાથી ઉતરતી કક્ષાનો ભક્ત અર્થાથી છે, કેમ કે ધન માટે જ ભગવાનની ભક્તિ કરે છે. તેનાથી ઊંચો આર્ત, અને આર્તથી જિજ્ઞાસુ, અને જિજ્ઞાસુથી ઊંચો જ્ઞાની છે. ભોગ અને ઐશ્વર્ય ઇત્યાદિ પદાર્થોની ઈચ્છા સાથે જે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત હોય છે તેનું લક્ષ્ય ભગવાનની ભક્તિ તરફ ગૌણ તથા પદાર્થો તરફ મુખ્ય રહે છે. કારણ કે તે પદાર્થો માટે ભગવાનનું ભજન કરે છે કે મને આ મળી જવું જોવે, અને મળે છે ને પરમાત્મા આપે છે. ભગવાન માટે નહીં, તે ભગવાનને તો ધનોપાર્જનનું એક સાધન સમજે છે, છતાં પણ ભગવાન પર ભરોસો રાખીને ધન માટે ભજન કરે છે, તેથી તે ભક્ત કહેવાય છે. તમારી કોઈ કામનાથી પણ તમે ભજન સાથે જોડાવ તોય તમે ભક્ત કહેવાઓ. જેને ભગવાન સ્વાભાવિક જ સારા લાગે છે અને જે ભગવાનના ભજનમાં સ્વાભાવિક જ પ્રવૃત્ત થાય છે, પરંતુ સંપત્તિ વૈભવ આદિ જે તેની પાસે છે તેનો જ્યારે નાશ થવા લાગે અથવા શારીરિક કષ્ટ આવી પડે છે ત્યારે તે કષ્ટોને દૂર કરવા માટે ભગવાનને પોકારે છે, અને આર્ત ભક્ત કહેવાય. તમારે આગળ સંપત્તિ ને એવું છે હલવાણા પછી ભગવાનને પોકારી તો આને આર્ત ભક્ત કહેવાય. પછી આપણે હૃદયના અંદરના હાથથી પોકારીએ ને કે હવે ક્યાં ગયું તું, આર્ત કહેવાય. અર્થાથી જેમ વૈભવ અને ભોગોનો સંગ્રહ તો કરવા નથી ઈચ્છતો, પરંતુ પ્રાપ્ત વસ્તુઓનો નાશ અને શારીરિક કષ્ટને સહન કરી શકતો નથી, તેથી એમાં તેમની ઈચ્છા કમ છે. અને જિજ્ઞાસુ ભક્ત તો ના વૈભવ ઈચ્છે છે કે ના યોગક્ષેમની પરવા કરે છે, તે તો કેવળ એક ભગવત તત્વને જાણવા માટે ભગવાન પર જ નિર્ભર બની તેનું ભજન કરે છે. ભગવાને અહીંયા જ્ઞાની, જિજ્ઞાસુ, આર્ત, અર્થાથી અથવા અર્થાથી આર્ત, જિજ્ઞાસુ, જ્ઞાની એવા ક્રમ બતાવ્યા. સિવાય આર્ત, જિજ્ઞાસુ ને અર્થાથી ની વચ્ચે જિજ્ઞાસુને રાખીને ભગવાનનું આ એક વિલક્ષણ તાત્પર્ય માલુમ પડે છે કે જિજ્ઞાસુમાં જન્મ મરણના દુઃખથી દુઃખી થવું અને અર્થોનો પરમ અર્થ એવા પરમાત્મા તત્વની પ્રાપ્તિની ઈચ્છા એ બંને છે. આ પ્રકારે આર્ત અને અર્થાથી એ બંનેનો આંશિક ધર્મ તેમાં આવી જાય છે. એવી રીતે આર્ત અને અર્થાથી ભક્તોમાં દુઃખોનો નાશ અને પદાર્થોની ઈચ્છા સિવાય મુક્તિની ઈચ્છા પણ રહે છે. એટલા માટે ભગવાન પાસે જે કષ્ટ નિવારણ તથા સંસારના ભોગોની પ્રાપ્તિની કામના કરવામાં આવી છે તે કામના રૂપ દોષને સમજ્યા પછી તેમના હૃદયમાં ગ્લાનિ અને પશ્ચાતાપ પણ થાય છે. તેથી આર્ત અને અર્થાથી એ બંનેમાંથી કોઈ તો જિજ્ઞાસુ થઈને ભગવાનને તત્વથી જાણી લે છે, અને કોઈ ભગવાનના પ્રેમના પીપાસુ બનીને ભગવત પ્રેમને પ્રાપ્ત કરી લે છે, અને છેવટે તેઓ બંને હંમેશા આપ્તકામ બનીને જ્ઞાની ભક્તની શ્રેણીમાં ચાલ્યા જાય છે.
તમારી અર્થથી તમે ભગવાનની ભક્તિ કરતા હોય, તમને મળી ગયું એટલે વિશ્વાસ દ્રઢ છો. વિશ્વાસ દ્રઢ છો એટલે તમે પછી આગળ હાલવાના છો. જો વિશ્વાસ દ્રઢ થાય તો તમે આગળ હાલ્યા તો છેલ્લે તમે જ્ઞાનીની કક્ષામાં આવી જાઓ. જ્ઞાની હંમેશા નિષ્કામ હોય છે. આ સંપૂર્ણ નિષ્કામ ભાવ પ્રગટ કરવા માટે ભગવાને સ શબ્દનો પ્રયોગ કરીને તેને બધાથી વિલક્ષણ બતાવ્યું છે. એવા જ્ઞાની ભક્તોની ભગવત ભક્તિ સર્વથા નિષ્કામ અહેતુકી હોય છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે જ્ઞાન દ્વારા જેમની સિજ્જડ ગ્રંથિ નષ્ટ થઈ છે એવા આત્મારામ મુનિગણ પણ ભગવાનની હેતુરહિત ભક્તિ કર્યા કરે છે. કારણ કે ભગવાન શ્રી હરિ એવા જ અદ્ભુત દિવ્ય ગુણો વાળા છે. જેવું કહે છે એવા જ દિવ્ય ગુણો વાળા છે પરમાત્મા. એટલે સિજ્જડ ગ્રંથિ થઈ ગઈ તો એ સિજ્જડ ગ્રંથિ નષ્ટ થઈ જાય છે અને ભગવાનનો ભક્ત બનીને આત્મારામ માં મસ્ત બની જાય છે. આ સ્થિતિ ક્યારે મળે? કે ભગવાનનું નામ જપ કરતા હોય, ભજન કરતા હોય, નિયમથી જીવતા હોય તો ઓટોમેટિક આ સ્થિતિ મળી જાય છે. પણ આપણે ન્યા એની સામે આપણી દ્રષ્ટિ ક્યારેય જાતી નથી. આપણા સ્વાર્થ સુધી દ્રષ્ટિ પોગે છે, ત્યાંથી પછી પાછા વળી જાય છે. એ કે આ કામ કઈ મારું છું નહીં, હું કઈ ભગવાનને હવે બહુ મને નહીં એમાં કે રસ રહેવા જો ને, તો એમ તો કઈ થવાનું નથી. આપણે બધી જગ્યાએ આપણો સ્વાર્થ સરખાડી દઈએ. ભક્તિ કહેવાય હેલી, બાકી ભક્તિ એમ હેલી નથી. ખાલી બોલાય કે ભક્તિ અને ભગત. ભક્તિ ખાંડાની ધાર માથે હાલવા જેવી છે. સદગુરુદેવ કી જય.